જય મુરલીધર, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારા બધાનું એક નવા વિડીયોમાં. આમ તો આ વિડીયો આપણે કેટલા દિવસો પછી, બહુ ઝાઝા દિવસો પછી શૂટ કરી અને લોકેશન જોઈને આપણે વાડી આવી ગયા ને એઝ યુઝ્યુઅલ વેકેશન ખુલી ગયું અને જેમ હતા એમ આપણે સ્કૂલે ને બધું જવાનું ચાલુ કરી દીધું. કાદરુવંશભાઈ, સ્કૂલ આપણી ચાલુ થઈ ગઈ ને વિડીયો આવવાના અમુક બે થોડાક રીઝન હતા. હું હતા મહેન્દ્ર રીઝન માં સ્ટ્રાઇક આવી ગઈ હતી એટલે વિડીયોમાં સોમનાથ ગયા હતા ત્યાં થોડું કીધું હતું તમને. સ્ટ્રાઇક આવી ગઈ હતી. આ ભાઈના ફટાકડાનો વિડીયો એટલે એ એના યુટ્યુબના ગાઈડલાઈન ખિલાફ હતું. બધી 18 વર્ષના ઉપરના ને ફટાકડા ફોડવાની નાના ફટાકડાનું તો ન હોય એટલે નાના ફૂલઝરીની એવું હોય પણ મોટા ફટાકડા ન હોય તો એમાં સ્ટ્રાઇક આવી ગઈ હતી. 15 દિવસ તો વિડીયો મૂકવાની મનાઈ જ કરી દીધી. અને બીજું તો એવું હતું કે મારા મોટા બાપા જીવ થઈ ગયા એટલે એમાં થોડાક અત્યારે છે. હજી તો હાલમાં અત્યારે અમે ત્યાં જેવું થોડોક દુઃખની ઘટના યાર કરતા જઈએ. હા, એ કરવું જ પડે ને. એમાં તો ન હાલે એમ કે મૃત્યુ, જન્મ, મરણ એ આપણા હાથમાં નથી ને. એ આપણે રીવાના આપણે જોયા વિડીયા એમ કે અમારા સગા જેમ પપ્પાના મોટા બાપાના છોકરાને સગા જ હતા આપણા. એટલે એ એક દુઃખની વાત અમારા માટે છે કેમ કે અમારા ઘરનું ગમે એમ પણ સદસ્ય અને સૌથી મોટા અમારા વડીલ સમાન હતા એટલે એ વયા ગયા એટલે એનું એ દુઃખ છે આપણે. એટલે એવું બધું હતું એટલે વિડીયો હમણાં બંધ હતા પણ ઝાઝા દિવસ પછી આપણે કહીએ કે ઉતારીએ ને થોડું અમે ઉતારે જ રાખેલું હતું. એક બર્થડેનો હતો એવું બધું હતું અને એક હજી અમે અહીંયા માંડવીને કાઢતા હતા. અત્યારે તો બધી થઈ ગયું, હવે તો વાવવાનું છે આ ખેતરમાં. પણ જ્યારે અમે માંડવીને ખેંચતા હતા અને રાપ આવી હતી ને થેસર હતું ત્યારે તો આપણે અહીંયા અવેલેબલ નહોતા, આપણે વયા ગયા હતા મુરડિયા. પણ જ્યારે ઉપાડતા હતા ત્યારે અમે ઘડીક આવ્યા હતા, વંશ ને બધા હતા એટલે એ બધું થોડું ઘણું આમાં છે તો એ તમે જોવો અત્યારે. ને બસ જો મમ્મી ભેંસ દોઈને ઊભા થયા, ઢોરને બધું દોવાઈ ગયું. હવે આગળ ઘરે જાઉં ને જો આ રીતના અહીં બધે હવે ખેતર તો આખું ચોખ્ખું થઈ ગયું આપણું. તો આવું કંઈક છે. તો ભલે હાલો, તો આ સાથે જ ને ઓલો વિડીયો આગલો તમે જુઓ ત્યાં સુધી એન્જોય કરો ને આ સાથે જ આપણે આજનો વિડીયો પણ અહીં નાનો એવો પૂરો કરીએ. ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય મુરલીધર, જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ફોર વોચિંગ. મુરલીધર, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારા બધાનું એક નવા વિડીયોમાં. તો બસ જો અત્યારે આપણે પહોંચી ગયા વાડીએ. વાગી ગયા છે લગભગ 2 જેવું વાગ્યું, 2 સવા 2 ને આપણે જઈએ છીએ માંડવી ઉપાડવાની છે. આગળ થેસર આવીએ એટલે ઓલું મશીન કાટ થેસર નહીં હું આવવાનું છે થેસર વાળું રાપ આવવાની છે કે આપણે પાછળ ભેગી કરવા જવાની છે. દાડિયા નથી જતો. પપ્પાને કહે કે અમે બધા કરવા લાગશે એટલે જો અમારી ટોળી આખી નીકળી જશે. मेरे को जाना पड़ेगा, मेरे को जाना पड़ेगा, मेरे को બધા હેલો ગાઈસ, જો અહીં બધી બાંધી કાઢવીને પૂગી જા. થઈ ગયું ચાલુ માંડવીનું કામ. આગળ હવે ટ્રેક્ટર આવે એટલે પછી તો વધારે કામ મજા આવશે. હા, પછી આ બળ કળથી કામ લેવાનું છે. હા ને આપણે છે સજી તૈયાર થઈ જાય માંડવી કાઢવા માટે. સૌ તો અડધે પૂગી જાય ને હવે ટ્રેક્ટર આવે ફાઇનલી. આગળ હવે પછી પાછળ ભેગી કરવાની છે. ફાઇનલી ટ્રેક્ટર આવી ગયું. જો કાકા લઈને આવી ગયા ટ્રેક્ટર, ધીરુ કાકા. હવે આની પાછળ ભેગી કરવાની થાય કરીએ. બસ જો આ રીતનું કંઈક છે ને. આપણે તો પેક થઈને આપણે એટલું બધું નથી કરી શકતા પણ શું કહેવાય જેવું થાય એવું આવડે એવું કરીએ છીએ. એટલું બધું આપણે કરી નથી શકતા. બધાને યારે થોડું કરીએ, એટલું હેલ્પ કરીએ તો ઘણું થઈ જાય ને. ભલે હાલો તો બેના રહે છે આગળ વિડીયો. વંશ ધ્રુવંશ બાપા કરે રાખે એવું કામ, કોઈ ઘટે નહીં એવું કરો. शाबाश बेटा, बहुत बढ़िया. અરે 20 રૂપિયા લઈ લેવું લાલા મામા પાસેથી. 10 રૂપિયા શું છે? 50 રૂપિયા
हो गया જો 50 વાળા દાડિયા છે घर भेगू थाने भाई જુઓ તો બધી એ થઈને ઘણું બધું લઈ લીધું વાઈનથી એટલી રહી હજી ને જે ઓલે પર એટલી રહી તો આપણે તો બધી શ્વાસ નહોતો લેવાતો આ બધું બાંધ્યું હતું એટલે કાઢી નાખ્યું થોડી થોડી લઈએ ધીમે ધીમે બસ જો કરીએ આપણે કીધું કાકાને કે ટ્રેક્ટર હકાવવું પણ કાકા કે આજ નહીં પછી પાછી કાલે આવું ને તો એ કે હકાવી જો શિયાળ આવ્યા અહીંયા શિયાળ આવ્યા જો શિયાળ હાલો તો હવે ધીરુ ને એ વયા ગયા સીજાજી ને બેન છોકરીને આવ્યા હતા તે વયા ગયા ને હવે બધા થઈને એકક લઈએ એટલે લેવાય જાય ટ્રેક્ટર વહી ગયું એમ ન કરાય ગાડી હાંકતા હાંકતા કાકા ત્યાંથી વયા જાય તો ફાઇનલી જો આ બધી માહિતી બધીમાંથી ભેગી કરી લીધી કાં જઈ હો બસ જો એટલું રહ્યું તો ખાટલામાં પેડા ભેગી નહીં નીંદર આવે પણ આખું બંધ કર્યા ભેગી જ નીંદર આવી જાય આ કોક પાથરે તો સારું મન તો ઈ છે પાથરી જાય તો પાથરવાની ઓલી નહીં રહી હેળા નથી એટલા જ તો થાકી ગયા બધી આપણે કોઈ દી નહોતું કર્યું કાધરું તોય મમ્મી દીકરો કરી લીધું વંશે ને બધી હા સસ્તા દાડિયા 50 રૂપિયાના ઢોલ લેતો હોય ઢોલ અહીંયા ઢોલ